અમદાવાદમાં વટવા પાસે બુલેટ ટ્રેનની કામગીરી સમયે દોડધામ થઈ ગઈ। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। ત્યારે રવિવારે મોડી રાત્રે રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન ધસી પડી, જેના કારણે જોરદાર અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા। આ સમગ્ર ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી, સાથે નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા। કયા કારણોસર ઘટના બની તેને લઈને તપાસના આદેશ આપી દેવાયા હતા। જો કે ક્રેન તૂટી પડતા વટવા અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન ઉપર ટ્રેનની સેવાઓને અસર થઈ। આજે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ સંપૂર્ણ રદ કરી દેવામાં આવી, જ્યારે કે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવી, જ્યારે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ઉપડશે। કટરા જામનગર એક્સપ્રેસ, પુણે ભગત કી કોઠી એક્સપ્રેસ, ઓખા ગોરખપુર એક્સપ્રેસ અને અમદાવાદ દાનાપુર સ્પેશિયલ ટ્રેનને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડાવવાનો નિર્ણય લેવાયો। यहाँ पे एक दुर्घटना होते होते बची है, उस समय पे उसका हम रिस्टोरेशन कर रहे हैं, उस साइट पे हैं और सभी को हमारी जो प्रतिबद्धता है भारतीय रेल की सुरक्षित और सुगम यातायात, उस पर हम कायम हैं और यातायात को सुचारू रूप से चला सकें, इसके लिए सभी आवश्यक कार्रवाई कर रहे हैं। लोगों ने बहुत त्वरित एक्शन लिया है, तुरंत ही यातायात को रोक दिया ताकि कोई दुर्घटना ना हो और अब जो रास्ते में व्यवधान है उन सबको हटाया जा रहा है और जल्दी ट्रैफिक रिस्टोर कर दिया जाएगा। एक साइड की अप साइड की गाड़ियां चल रही हैं, डाउन साइड की गाड़ियां अभी एहतियातन हमने रोकी हुई हैं। एक बार हम कंफर्म हो जाएं कि कहीं कोई व्यवधान नहीं है, उसके बाद उन गाड़ियों को चलाएंगे। हम लोग तो ये सारे खड़े हैं बिहार जाने के लिए पटना। ट्रेन बताया जा रहा है 4 घंटे लेट है, अपना जो निर्धारित समय है उससे 4 घंटा लेट है। पुलिसकर्मी ने बताया कि 4 घंटा लेट है। रीज़न तो कुछ बताया नहीं गया है, क्या रीज़न है, किस रीज़न से लेट है, तो बैठे हैं बस। हम तो नहीं जाने वाले थे, मेरी फैमिली इधर जाने वाली थी, यहाँ से अहमदाबाद से बिहार बरौनी एक्सप्रेस। तो लेट क्या बताया? 4 घंटा लेट है, 4 बजे 3:30 बजे ट्रेन आएगी इधर। क्या वजह? क्या पता क्या वजह, बोला ट्रेन अभी लेट है, 3 घंटा 4 घंटा ट्रेन, तो इधर काफ़ी सब बहुत लोग वेट कर रहे ट्रेन का। सर अहमदाबाद तो जे रीते आ घटना बनी है, सदनसीबे आ घटनामां कोई जानहानि के कोईने ईजा पहोंची नहीं, परंतु केटलीक ट्रेनो रद्द करवामां आवी छे तो केटलीक ट्रेनो मोडी चाली रही है, जेनाथी प्रवासीओने असर थई छे। तो दुर्घटना क्या कारणोसर सर्जाई तेने लईने तपासना आदेश आपवामां आव्या छे। क्रेन तूटी पड़ी हती त्यारे डिविजनल रेलवे मैनेजरने तपासना आदेश आपवामां आव्या छे। अमदावादना वटवामां बुलेट ट्रेननी कामगीरी दरमियान आ घटना बनी। एक क्रेन तूटी गई। क्रेन तूटी पड़ता रेलवे व्यवहारने मोटी असर पहोंची छे। કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે। અમદાવાદથી ઉપડતી અને આવતી 23 ટ્રેનને કેન્સલ કરી દેવાઈ છે। પીઆરઓ અજય સોલંકી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। અજયભાઈ, આ જે ઘટના બની છે તેના કારણે કેટલી ટ્રેનોને અસર થઈ છે, કેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ક્યારથી રેલ વ્યવહાર પૂર્વવત થશે? આ જે કાલે જે ઇન્સિડન્ટ થયો છે રાતના, એને કારણે અત્યાર સુધીમાં 15 ગાડી પાર્શિયલી કેન્સલ થઈ છે, 25 ટ્રેન ફૂલ્લી કેન્સલ કરવામાં આવી છે, 5 ગાડી રીશેડ્યુલ થઈ છે અને 7 ગાડીને ડાયવર્ટેડ કરવામાં આવી છે, ડાયવર્ટેડ રૂટ પર ચલાવવામાં આવી છે। કામ પૂરજોશમાં ચાલુ છે। ગઈકાલે રાતથી જ એક્સિડન્ટ રિલીફ ટ્રેન છે, અમારી બ્રેકડાઉન મશીન છે, રાતથી જ કામ પર લાગ્યા છે। સિનિયર ઓફિશિયલ્સ પણ અમારા સાઇટ પર મોજૂદ છે। જેટલું બને એટલું જલ્દી આ કામ પૂર્ણ થવાની અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ। જી અજયભાઈ, સૌથી વધારે કઈ બાજુની ટ્રેનોને અસર થઈ છે, કેટલા મુસાફરો અટવાયા છે આ ઘટનાને કારણે? મુસાફરો તમને એટલો અમારે આંકડો નથી, પણ અત્યારે આપણો જે આજે રૂટ જે છે આપણે બોમ્બે અમદાવાદ રૂટ પર છે એમાં જરા વધારે અસર થઈ છે। કેટલો સમય લાગશે પૂર્વવત થતા? એ જોઈએ હવે આફ્ટરનૂન સુધીમાં જોઈએ, ટ્રાય કરીએ છીએ। જી, અને કોઈ વૈકલ્પિક રૂટ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? નહીં, એવી વ્યવસ્થા નથી કરવામાં આવી। અમે લોકો વેલ ઇન ટાઈમ બધાને અમે લોકો ઇન્ફોર્મ કર્યું છે, ટ્વિટર દ્વારા, તમારા મીડિયાના માધ્યમથી પણ અમે લોકોને ઇન્ફોર્મ કર્યું છે જે ગાડી કેન્સલ થઈ છે એની માટે। અને આ ઘટના કેવી રીતે બની હતી, ક્રેન કેવી રીતે તૂટી તે અંગે શું તપાસ? એ જો છે એ NHRCL નું છે વિષય, એ તમને હાઈ સ્પીડ રેલ પર તમને વધારે તમને જાણ થશે ત્યાંથી। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।
તો જે ઘટના બની છે, સદનસીબે આ ઘટનાની અંદર કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ રાત્રિના સમયથી જ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે તેવું પીઆરઓએ જણાવ્યું છે. જલ્દી જ પૂર્વવત થશે રેલ વ્યવહાર, પરંતુ ક્યારે થશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી. બપોર સુધીમાં થઈ શકે છે તેવી વાત કરવામાં આવી રહી છે. કેટલાક મુસાફરો અટવાયા છે આ જે ઘટના બની તેના કારણે, કારણ કે કેટલીક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. ક્રેન તૂટી પડતા રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. કયા કારણોસર આ ઘટના બની તે હજી સુધી સામે આવ્યું નથી, તપાસ ચાલી રહી છે, પરંતુ કેટલાક મુસાફરો અટવાયા છે. તો જે ક્રેન તૂટી પડવાની ઘટના બની છે તેના કારણે રાત્રિથી જ યુદ્ધના ધોરણે અહીં કામગીરી ચાલી રહી છે અને બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે તેવી જાણકારી પીઆરઓ તરફથી આપવામાં આવી રહી છે. 7 ટ્રેનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવી છે. આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. રાત્રિથી જ યુદ્ધના ધોરણે કામગીરી અહીં ચાલી રહી છે. બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થઈ જશે તેવી જાણકારી પીઆરઓએ આપી. તો આ ઘટનાને કારણે 7 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. કેટલાક મુસાફરો અટવાયા છે કે જે કલાકોથી સ્ટેશન પર બેઠેલા છે. 15 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આજથી અમદાવાદ આવતી અને ઉપડતી 25 ટ્રેનોને રદ કરાઈ છે. રાત્રિથી જ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થઈ જશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે. તો જે આ ઘટના બની તેમાં ક્રેન તૂટી પડી અને ક્રેન તૂટી પડવાને કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે કામગીરી અહીં ચાલી રહી છે. બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત જઈ જશે તેવી જાણકારી આપવામાં આવી રહી છે, પરંતુ 25 ટ્રેનોને અસર પહોંચી છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. 6 હેલ્પલાઇન નંબર પણ રેલવે જાહેર કર્યા છે. તો મુસાફરો અટવાયા છે સ્ટેશન પર, મુસાફરો રાહ જોઈને બેઠા છે. રાત્રિથી જ યુદ્ધના ધોરણે કામગીરી અહીં કરી દેવામાં આવી છે. બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થઈ જશે તેવી જાણકારી પીઆરઓ આપી રહ્યા છે. 7 ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે, એટલે કે બીજી જગ્યાએથી આ 7 ટ્રેનો જે છે તે ઉપડશે. રેલવે આ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. મુસાફરો અટવાય નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 6 હેલ્પલાઇન નંબર રેલવે જાહેર કર્યા છે, જેમાં અમદાવાદનો હેલ્પલાઇન નંબર છે 07922113977. રેલવેએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, તેની ઉપરથી વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. કુલ 6 હેલ્પલાઇન નંબર મુસાફરો માટે રેલવે જાહેર કર્યા છે, જેથી કરીને મુસાફરો અટવાય નહીં. 07922113977 આ નંબર સાબરમતી હેલ્પલાઇન નંબર છે. 704330 આ પ્રકારના હેલ્પલાઇન નંબર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. રેલવેએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે, જેની ઉપરથી વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે કે કઈ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, કઈ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદનો હેલ્પલાઇન નંબર છે 07922113977, સાબરમતીનો 704330286880. આ ઉપરાંત વિરમગામથી જે ટ્રેનો ઉપડે છે તેના માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. રેલવેએ કુલ 6 હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે, જેની ઉપરથી કઈ ટ્રેનો રદ કરાઈ છે, કઈ ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે, કઈ ટ્રેનો ક્યાંથી ઉપડવા જઈ રહી છે, કેટલા સમયમાં ઉપડવા જઈ રહી છે તે અંગેની જાણકારી મુસાફરો મેળવી શકે છે. તો ક્રેન તૂટી પડવાની ઘટનાને કારણે કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ માટેના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 6 હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે, જેમાં વિરમગામનો હેલ્પલાઇન નંબર છે 7043302852. મહેસાણાનો હેલ્પલાઇન નંબર છે 02762. ગાંધીધામનો પણ આવી જ રીતે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રકારે 6 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. यहाँ पे एक दुर्घटना होते होते बची है, उस समय पे उसका हम रिस्टोरेशन कर रहे हैं, उस साइट पे हैं और सभी को हमारी जो प्रतिबद्धता है भारतीय रेल की सुरक्षित और सुगम यातायात उस पे हम कायम हैं और यातायात को सुचारू रूप से चला सकें, इसके लिए सभी आवश्यक कार्रवाई कर रहे हैं. लोगों ने बहुत त्वरित एक्शन लिया है, तुरंत ही यातायात को रोक दिया ताकि कोई दुर्घटना ना हो
और अब जो रास्ते में व्यवधान है उन सबको हटाया जा रहा है और जल्दी ट्रैफिक रिस्टोर कर दिया जाएगा। एक साइड की अप साइड की गाड़ियां चल रही हैं, डाउन साइड की गाड़ियां अभी एहतियातन हमने रोकी हुई हैं। एक बार हम कंफर्म हो जाएं कि कहीं कोई व्यवधान नहीं है, उसके बाद उन गाड़ियों को चलाएंगे। તો અમદાવાદથી મુંબઈ તરફનો જે રેલ વ્યવહાર છે તેને વધુ અસર થઈ છે અને તેના મુસાફરો અટવાયા છે, પરંતુ બપોર સુધીમાં આ રેલ વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે। યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, કોઈની જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટના કેવી રીતે બની, આ ક્રેન કેવી રીતે તૂટી પડી તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી। મોટી દુર્ઘટના, પરંતુ સદનસીબે તેમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી। કેટલીક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। આ માટે રેલવે દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ આ હેલ્પલાઇન નંબર જોઈ શકો છો। કુલ 6 હેલ્પલાઇન નંબર આ માટે જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદથી મુંબઈ જતો જે ટ્રેનો છે તેને વધારે અસર પહોંચી છે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરી દેવામાં આવી છે। કેટલાક મુસાફરો જે અટવાયા છે એ ઘણા સમયથી સ્ટેશન પર અટવાયેલા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયા છે। જી ચેતન, જે ઘટના બની, જે ક્રેન જે છે તૂટી પડી હતી, આ ઘટના કેવી રીતે બની અને હાલ શું સ્થિતિ છે? જી, ગઈકાલે રાત્રે વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેનની જે આ કામગીરી શરૂ હતી, આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે નીચે ઇન્ડિયન રેલવેનો ટ્રેક છે અને તેની ઉપર બુલેટ ટ્રેનનો આ ટ્રેક છે, બુલેટ ટ્રેનનો પુલ છે અને આ પુલ ઉપર ગઈકાલે જ્યારે આ ગર્ડર મૂકવાની કામગીરી થઈ રહી હતી ત્યારે અચાનક આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે મહાકાય ક્રેન છે અને ક્રેન ધડાકાભેર જે પિલર છે તેની પર તૂટી પડી હતી। આ ક્રેન તૂટવાને કારણે ધડાકાભેર અવાજ આવ્યો હતો અને મોટી સંખ્યામાં જે કામદારો છે તેઓ પણ ભયભીત થયા હતા। તાત્કાલિક જ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા બુલેટ ટ્રેનના અને જે આપણી ઇન્ડિયન રેલવે છે તેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જ રેલવે ટ્રેક પર ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને આ ટ્રેન વ્યવહાર બંધ કરવાને કારણે અમદાવાદ અને વડોદરા વચ્ચેનો જે રેલ વ્યવહાર છે તે પણ પ્રભાવિત થયો છે। જો આ રેલ વ્યવહારની વાત કરવામાં આવે તો અમદાવાદથી ઉપડતી 23 જેટલી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે। આ ટ્રેનોમાં કર્ણાવતી, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ, સંકલ્પ ફાસ્ટ એક્સપ્રેસ સહિતની ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે। તે ઉપરાંત વટવાથી ઉપડતી આણંદ તેમજ ભરૂચની મેમુ પણ કેન્સલ કરવામાં આવી છે। મુંબઈ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદને બદલે ભરૂચથી ઉપડશે। તે ઉપરાંત હાવડા, રાજકોટ, સિકંદરાબાદ, બરેની એક્સપ્રેસ સહિતની 5 ટ્રેનોમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને લાંબા અંતરની જે 5 ટ્રેનો છે તેને અન્ય સ્ટેશનથી ડાયવર્ટ કરવામાં આવી છે। આમ કહી શકાય કે આ અકસ્માતને કારણે જે ટ્રેન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે અને ફરીથી પૂર્વવત અને નિયમિત થતા હજી થોડો સમય લાગશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો જે ઘટના બની છે તેમાં જલ્દી જ કામગીરી, યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે।